1947માં ભારત આઝાદ તો થયું, પણ જે ભારત આપણને મળ્યું એ એક દેશ નહોતો. એમ કહી શકાય કે સેંકડો ટુકડાઓનો સમૂહ હતો. બરાબર. એક તરફ બંધારણ ઘડવાનો પડકાર, તો બીજી તરફ 562 રજવાડા અને પાછા ફ્રેન્ચ અને પોર્ટુગીઝ શાસન હેઠળના વિસ્તારો અલગ. આ બધાને એક કરીને અખંડ ભારતનો નકશો બનાવવાનો હતો. હા, અને આજના આપણા સ્રોતો આપણને એ જ સફર પર લઈ જાય છે, ટુકડાઓમાંથી એક રાષ્ટ્ર બનવાની. મતલબ એક અવિશ્વસનીય ગાથા. તો આજના વિશ્લેષણમાં આપણે કયા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું? જુઓ, આ માત્ર ભૌગોલિક એકીકરણની વાત નથી. આપણે એ સમજીશું કે કેવી રીતે સરદાર પટેલની રાજકીય કુનેહે 562 રજવાડાની સમસ્યા ઉકેલી. અને પેલા 3 જટિલ કિસ્સાઓ, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર? હા, એમાં કઈ રણનીતિ અપનાવવામાં આવી, પછી એકીકરણ પછી પણ ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના શા માટે જરૂરી બની, આ બધાની વચ્ચે પ્રદેશવાદના પડકારો અને વિજ્ઞાન ટેકનોલોજીની સિદ્ધિઓ, આ બધાએ આજના ભારતનો પાયો કેવી રીતે નાખ્યો, આપણે એના પર નજર કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એ સૌથી મોટા પડકારથી, 562 દેશી રાજ્યો. આ આંકડો જ મગજ ચકરાવે ચડાવી દે એવો છે. ચોક્કસ. અને એવું પણ કહેવાય છે કે આ રાજ્યો ભારતના કુલ ક્ષેત્રફળનો લગભગ અડધો ભાગ રોકતા હતા અને દેશની 5માંથી 1 વ્યક્તિ આ રાજ્યોમાં રહેતી હતી. બિલકુલ. આ બધાને એક કરવા એ લગભગ અશક્ય લાગતું હશે, નહીં? કાશ્મીર અને હૈદરાબાદ જેવા મોટા અને શક્તિશાળી રાજ્યોથી લઈને ખબર છે અમુક તો થોડા ગામડા જેટલા નાના રાજ્યો પણ હતા. અને બ્રિટિશ સરકારે તો એમને 3 વિકલ્પ આપ્યા હતા. હા, એકદમ. ભારત સાથે જોડાઓ, પાકિસ્તાન સાથે જોડાઓ અથવા સ્વતંત્ર રહો. અને આ સ્વતંત્ર રહો વિકલ્પ એ ભારતની એકતા માટે સૌથી મોટો ખતરો હતો. સાચી વાત છે. જો બધા રાજાઓ સ્વતંત્ર રહેવાનું નક્કી કરતે તો ભારતનો નકશો આજે કંઈક અલગ જ હોત. તો આટલી જટિલ પરિસ્થિતિમાં પહેલું પગલું કોણે ભર્યું? કોઈકે તો શરૂઆત કરી હશે ને? હા, આટલા મોટા કામમાં એક નાનકડા પણ પ્રગતિશીલ રાજ્યે રસ્તો બતાવ્યો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે. ઓહ! એમણે 15 જાન્યુઆરી 1948ના રોજ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. એટલે કે સત્તા લોકોના પ્રતિનિધિઓને સોંપી. વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય. ખૂબ જ મોટી. આ પગલાંએ સરદાર પટેલના હાથમાં એક મજબૂત હથિયાર આપ્યું. એ બીજા રાજાઓને કહી શકતા હતા, જુઓ, ભાવનગર જેવું સમૃદ્ધ રાજ્ય પોતાની સત્તા પ્રજાને સોંપી શકે છે, તો તમે કેમ નહીં? આનાથી એક નૈતિક દબાણ ઊભું થયું. અને એણે એકીકરણની પ્રક્રિયાને વેગ આપ્યો. જબરદસ્ત વેગ આપ્યો. અને આ બધાની પાછળ સરદાર પટેલની શું ભૂમિકા હતી? આપણે સાંભળ્યું છે કે એમણે સામ, દામ, દંડ, ભેદ બધી નીતિ અપનાવી હતી. એમની કામ કરવાની પદ્ધતિ શું હતી? સરદાર પટેલની રણનીતિ બહુ સ્પષ્ટ હતી. નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે એમની પાસે સત્તા હતી, પણ તેમણે પહેલા દેશભક્તિ એટલે સમજાવટનો રસ્તો અપનાવ્યો. એટલે સીધો દંડ નહીં? ના, બિલકુલ નહીં. પહેલા એમણે રાજાઓને સ્પષ્ટ કહ્યું કે સ્વતંત્ર રહેવું શક્ય નથી અને ભારતની સુરક્ષા અને પ્રજાના ભવિષ્ય માટે એક થવું જરૂરી છે. આ માટે એમના સચિવ વીપી મેનનની મદદથી 2 કાનૂની દસ્તાવેજોનો મુસદ્દો તૈયાર કરાયો. હા, આપણા સ્ત્રોતોમાં જોડાણખત અને જૈસે થે કરારનો ઉલ્લેખ છે. આ બંને બરાબર શું હતા? સામાન્ય માણસ માટે સમજાવશો? જરૂર. આ સમજવું ખૂબ જ જરૂરી છે. જોડાણખત એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એ એક કાનૂની દસ્તાવેજ હતો. એના પર સહી કરીને રાજાઓ ફક્ત 3 મુખ્ય વિષયો. કયા 3? સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચાર. બસ આ 3 વિષયો ભારત સરકારને સોંપતા હતા. બાકીના આંતરિક મામલાઓમાં તેઓ સ્વાયત્ત રહેતા. ઓકે, એટલે બધી સત્તા નહોતી આપતા? ના, શરૂઆતમાં નહીં. અને બીજું હતું જૈસે થે કરાર એટલે કે સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ, જેનો અર્થ હતો કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા જેમ કે ટપાલ, રેલવે એ બધું યથાવત ચાલુ રહેશે. વાહ! મતલબ કે રાજાઓની સત્તા એક ઝાટકે નહોતી લઈ લેવાઈ. ધીમે ધીમે તેમને ભારતીય સંઘનો હિસ્સો બનાવવામાં આવ્યા. એકદમ. અને આ યોજના સફળ રહી. મોટા ભાગે. હા. સરદાર પટેલની અપીલ અને વીપી મેનનની વહીવટી કુશળતાને કારણે 15 ઓગસ્ટ 1947 પહેલા જ. આઝાદી પહેલા જ? હા, આઝાદી પહેલા જ. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરને બાદ કરતા
569 રાજ્યોએ ભારત સાથે જોડાણખત પર સહી કરી દીધી. તો આ 3 રાજ્યો કેમ અલગ રહ્યા? શું ત્યાંના શાસકો વધુ શક્તિશાળી હતા કે પછી તેમની ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી? ચાલો હૈદરાબાદથી શરૂ કરીએ. હૈદરાબાદનો કેસ સૌથી જ જટિલ હતો. એ ભારતની બરાબર મધ્યમાં આવેલું એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું. અને એના શાસક નિઝામ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક હતા. એમની દલીલ પણ વિચિત્ર હતી. એ કહેતા કે ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે જોડાવું શક્ય નથી અને વૈચારિક રીતે હિન્દુ બહુમતીવાળા ભારત સાથે જોડાવું નથી. એટલે એ સ્વતંત્ર રહેશે. પણ ભારતની વચ્ચોવચ્ચ એક સ્વતંત્ર દેશ કેવી રીતે શક્ય બને? એ તો ભારત માટે કાયમી માથાનો દુખાવો બની રહેત. બરાબર. એટલે જ સરકારે વાટાઘાટો ચાલુ રાખી. પણ નિઝામના જે કટ્ટરપંથી સમર્થકો હતા, જેમને રઝાકાર કહેવાતા, એમણે પ્રજા પર અત્યાચાર શરૂ કર્યા. એટલે પછી ભારત સરકારની ધીરજ ખૂટી. અને પછી લશ્કરી કાર્યવાહી થઈ. હા, છેવટે 13 સપ્ટેમ્બર 1948ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન પોલો શરૂ કર્યું, જેને પોલીસ પગલું પણ કહેવાય છે. ઓપરેશન પોલો? હા, અને માત્ર 5 દિવસમાં 18 સપ્ટેમ્બરે નિઝામની સેનાએ શરણાગતિ સ્વીકારી અને હૈદરાબાદ ભારતનો અભિન્ન અંગ બન્યું. હવે જૂનાગઢની વાત કરીએ. એ તો ગુજરાતમાં જ હતું. ત્યાં શું સમસ્યા હતી? જૂનાગઢનો કેસ હૈદરાબાદથી બિલકુલ ઉલટો હતો. અહીં શાસક મુસ્લિમ નવાબ હતા, પણ 80% પ્રજા હિન્દુ હતી. ઓહો! નવાબે પ્રજાની ઈચ્છા વિરુદ્ધ જઈને 15 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન સાથે જોડાણ કરી લીધું, જે તાર્કિક રીતે ખોટું હતું કારણ કે જૂનાગઢની કોઈ સરહદ પાકિસ્તાનને અડતી નહોતી. તો પ્રજાએ શું કર્યું? શું તેમણે આ નિર્ણય સ્વીકારી લીધો? જરાય નહીં. જૂનાગઢના લોકોએ ભારે વિરોધ કર્યો અને મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ આરજી હકુમતની સ્થાપના કરી. આરજી હકુમત એટલે? એટલે કે એક કામચલાઉ સમાંતર સરકાર. તેમણે જૂનાગઢના વિસ્તારો પર કબજો કરવાનો શરૂ કર્યો. જ્યારે નવાબને લાગ્યું કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે, ત્યારે તે પોતાના કુટુંબ અને ખજાનો લઈને પાકિસ્તાન ભાગી ગયા. હા, પાકિસ્તાન ભાગી ગયા. આ પછી 9 નવેમ્બર 1947ના રોજ ભારતીય સેનાએ જૂનાગઢનો વહીવટ સંભાળી લીધો અને પછીથી લોકમત લેવાયો, જેમાં 99%થી વધુ લોકોએ ભારતમાં ભળવાની તરફેણ કરી. અને હવે ત્રીજો અને સૌથી વિવાદાસ્પદ મુદ્દો કાશ્મીર. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ મુદ્દો કેમ ઉકેલાયો નથી? તે સમયે બરાબર શું થયું હતું? કાશ્મીરની પરિસ્થિતિ બંને કરતાં અલગ હતી. અહીં રાજા હિન્દુ હરિસિંહ દોગરા હતા અને પ્રજામાં મુસ્લિમ બહુમતી હતી. અને રાજા હરિસિંહ શું ઈચ્છતા હતા? એ ન તો ભારત સાથે જોડાવા માંગતા હતા, ન તો પાકિસ્તાન સાથે. એ કાશ્મીરને પૂર્વનું સ્વિટ્ઝર્લેન્ડ બનાવીને સ્વતંત્ર રાખવાના સપના જોતા હતા. પણ એ સપનું લાંબુ ટક્યું નહીં હોય, ખરું ને? બિલકુલ નહીં. 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને કાશ્મીર પર કબજો કરવા માટે કબાયલીઓના વેશમાં પોતાની સેના મોકલી દીધી. ઓહ, આક્રમણ કરી દીધું. હા, એમણે ભયંકર લૂંટફાટ અને અત્યાચાર મચાવ્યો. જ્યારે આ હુમલાખોરો શ્રીનગરની નજીક પહોંચી ગયા, ત્યારે રાજા હરિસિંહને સમજાયું કે એમની સેના એમને રોકી શકશે નહીં. એમણે ગભરાઈને ભારત પાસે લશ્કરી મદદ માંગી. અને ભારતે મદદ કરવાની શરત તરીકે જોડાણખત પર સહી માંગી હશે? એકદમ સાચું. ભારતે સ્પષ્ટ કહ્યું કે અમે એક સ્વતંત્ર દેશના આંતરિક મામલામાં દખલ ન કરી શકીએ. જો કાશ્મીરને મદદ જોઈતી હોય તો એણે કાયદેસર રીતે ભારતનો ભાગ બનવું પડશે. અને રાજા પાસે કોઈ વિકલ્પ નહોતો? કોઈ વિકલ્પ નહીં. 26 ઓક્ટોબર 1947ના રોજ હરિસિંગે જોડાણખત પર સહી કરી. બીજા જ દિવસે ભારતીય સેના શ્રીનગર પહોંચી ગઈ અને હુમલાખોરોને પાછા ધકેલ્યા. પણ ત્યાં સુધીમાં નુકસાન થઈ ગયું હતું. હા, ત્યાં સુધીમાં પાકિસ્તાને કાશ્મીરના લગભગ ત્રીજા ભાગ પર કબજો કરી લીધો હતો, જે આજે પાક અધિકૃત કાશ્મીર એટલે કે POK તરીકે ઓળખાય છે. તે સમયે લેવાયેલો યુદ્ધવિરામનો નિર્ણય અને આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રોમાં લઈ જવાની બાબત આજે પણ ચર્ચાનો વિષય છે. તો રજવાડાની સમસ્યા તો ઉકેલાઈ, પણ ભારતનો નકશો હજુ પૂરો નહોતો થયો. હજુ પણ ફ્રેન્ચ અને પોર્ચુગીઝ શાસન હેઠળના કેટલાક વિસ્તારો બાકી હતા, બરાબર? હા, પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ જેવા વિસ્તારો પર ફ્રેન્ચનું શાસન હતું. પણ અહીંના લોકો ભારતમાં ભળવા માટે આતુર હતા. એમણે ભારત છોડો આંદોલન શરૂ કર્યું.
અને ફ્રેન્ચ સરકારે માની લીધું. હા, ફ્રેન્ચ સરકારે પરિસ્થિતિની ગંભીરતા સમજી અને વાટાઘાટો માટે તૈયાર થઈ. 1954માં શાંતિપૂર્ણ રીતે આ બધા પ્રદેશો ભારતને સોંપી દેવામાં આવ્યા. પણ ગોવા, દીવ અને દમણની કહાણી આટલી શાંતિપૂર્ણ નહોતી. ત્યાં શું થયું? ત્યાં પોર્ટુગલના શાસકો હતા અને તેઓ ફ્રાન્સ જેટલા વ્યવહારુ નહોતા. એ ગોવાને પોતાના સામ્રાજ્યનો હિસ્સો માનતા હતા અને એને છોડવા તૈયાર જ નહોતા. અને ત્યાંના સત્યાગ્રહીઓ પર અત્યાચાર પણ થયો હતો. ઘણો અત્યાચાર થયો. જ્યારે 14 વર્ષ સુધી વાટાઘાટો અને સત્યાગ્રહથી કોઈ પરિણામ ન મળ્યું, ત્યારે ભારત સરકાર પાસે લશ્કરી કાર્યવાહી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અને એ જ હતું ઓપરેશન વિજય. બરાબર. 18 ડિસેમ્બર 1961ના રોજ જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ભારતીય સેનાએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. અને પોર્ટુગીઝ સેનાએ કેટલો પ્રતિકાર કર્યો? લગભગ કોઈ પ્રતિકાર ન કર્યો. 36 કલાકની અંદર જ 19 ડિસેમ્બરે ગવર્નર જનરલ ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આ સાથે 450 વર્ષ જૂના પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. તો હવે દેશ ભૌગોલિક રીતે એક થઈ ગયો, પણ મને એક વાત સમજાતી નથી. એક તરફ આટલી મહેનતથી દેશને જોડવામાં આવ્યો અને પછી તરત જ દેશની અંદર રાજ્યોની નવી સરહદો બનાવવાની શરૂઆત થઈ. આ તો થોડું વિચિત્ર નથી? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આની પાછળ એક લાંબો ઇતિહાસ છે. આઝાદી પહેલા કોંગ્રેસ પક્ષે વચન આપ્યું હતું કે આઝાદી પછી ભાષાને અને સંસ્કૃતિના આધારે રાજ્યોની રચના થશે. પણ પછી એ ફરી ગયા. ફરી ગયા એમ નહીં, પણ દેશના ભાગલાની ભયાનકતા જોયા પછી નહેરુ અને પટેલ જેવા નેતાઓને ડર લાગ્યો કે ભાષાના આધારે રાજ્યો બનાવવાથી દેશમાં ભાગલાવાદી વૃત્તિઓ વધી શકે છે. એટલે શરૂઆતમાં એમણે એ વિચાર પડતો મૂક્યો. હા, એટલે શરૂઆતમાં વહીવટી સરળતા માટે રાજ્યોને અ, બ, ક અને ડ એમ 4 વર્ગોમાં વહેંચી દેવાયા. આ કોઈ કાયમી વ્યવસ્થા નહોતી, પણ દેશને સ્થિર કરવા માટેની એક કામચલાઉ ગોઠવણ હતી. પણ લોકો આ કામચલાઉ ગોઠવણથી ખુશ નહોતા. બિલકુલ નહીં. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેલુગુ ભાષી લોકો માટે અલગ આંધ્રપ્રદેશની માંગણીએ જોર પકડ્યું. આ માટે પોટ્ટી શ્રીરામુલુ નામના ગાંધીવાદી નેતાએ આમરણાંત ઉપવાસ કર્યા. અને એમનું અવસાન થયું. હા, 58 દિવસ પછી તેમનું અવસાન થયું. એ પછી હિંસા ફાટી નીકળી અને છેવટે 1953માં સરકારે આંધ્રપ્રદેશની રચના કરવી પડી. આ ઘટના પછી સરકારને સમજાયું કે ભાષાકીય માંગણીઓને અવગણી શકાય નહીં. અને આના કારણે જ રાજ્ય પુનર્રચના પંચની રચના થઈ. હા, 1953માં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ફઝલ અલીના અધ્યક્ષપદે એક પંચની રચના કરવામાં આવી. એના સભ્યો કોણ હતા? બીજા 2 સભ્યો હતા, હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પનીકર. આ પંચે આખા દેશનો પ્રવાસ કર્યો, લાખો લોકોના મંતવ્યો જાણ્યા અને 1956માં પોતાનો અહેવાલ આપ્યો. અને એ અહેવાલના આધારે નવો કાયદો બન્યો. બરાબર. જેણે અબકડ વર્ગીકરણ નાબૂદ કર્યું અને 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી. અને આ જ પ્રક્રિયામાં ગુજરાત અને મહારાષ્ટ્રનો જન્મ થયો, ખરું ને? હા, પણ તરત જ નહીં. પંચે મુંબઈને દ્વિભાષી રાજ્ય તરીકે રાખવાની ભલામણ કરી, જેમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષી વિસ્તારો સામેલ હતા. જેનો બંને જગ્યાએ વિરોધ થયો. ભારે વિરોધ થયો. ગુજરાતીઓ અને મરાઠીઓ બંને પોતાની ભાષાના આધારે અલગ રાજ્ય ઈચ્છતા હતા. આ માટે મહાગુજરાત આંદોલન થયું, જેમાં ઘણા યુવાનોએ શહીદી વહોરી. આખરે 1 મે 1960ના રોજ ગુજરાત સ્થાપના દિન. હા, મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત એમ 2 અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તો શું ભાષાના આધારે રાજ્યો બનાવવાથી દેશ વધુ એકજૂટ થયો કે પછી એનાથી એક નવી સમસ્યા એટલે કે પ્રદેશવાદનો જન્મ થયો? આ એક તલવારની ધાર પર ચાલવા જેવું હતું. એક તરફ ભાષાકીય રાજ્યોએ લોકોની લોકતાંત્રિક આકાંક્ષાઓ પૂરી કરી, પણ બીજી તરફ મારું રાજ્ય મારી ભાષા જેવી સંકુચિત ભાવનાઓ પણ વિકસી. અને આ પ્રદેશવાદ ક્યારેક રાષ્ટ્રીય એકતા માટે ખતરો બની જાય છે. ચોક્કસ. જેમ કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેનો ભાષા વિવાદ કે પછી પંજાબ અને હરિયાણાનું વિભાજન. અને આ પ્રદેશવાદની સાથે પ્રાદેશિક અસમાનતાનો મુદ્દો પણ જોડાયેલો છે. દેશના કેટલાક ભાગો ખૂબ વિકસિત છે, જ્યારે કેટલાક ખૂબ પછાત છે. આવું કેમ? આ અસમાનતાના મૂળ તો છેક બ્રિટિશ શાસનમાં છે. એમણે ફક્ત એવા જ વિસ્તારોનો વિકાસ કર્યો જ્યાંથી એમને આર્થિક લાભ થતો હતો. આઝાદી પછી આયોજન પંચ દ્વારા સમતોલ વિકાસના પ્રયત્નો થયા, પણ તેમાં સંપૂર્ણ સફળતા મળી નહીં.
એનું કોઈ ઉદાહરણ? આજે પણ મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં વિદર્ભ જેવો પછાત વિસ્તાર છે. અને આ આર્થિક અસમાનતાને કારણે રાજ્યો વચ્ચે પાણી, સરહદ અને સંસાધનો માટે ઝઘડા થાય છે, જે દેશ માટે નુકસાનકારક છે. તો એક તરફ દેશ રાજકીય અને આર્થિક વિભાજનના પડકારો સામે ઝઝૂમી રહ્યો હતો, પણ આ જ સમયે શું કોઈ એવી શક્તિ હતી જે દેશને જોડી રહી હતી? ચોક્કસ. અને એ શક્તિ હતી વિજ્ઞાન અને ટેકનોલોજી. એક તરફ પ્રદેશવાદ દેશને તોડી રહ્યો હતો, તો બીજી તરફ નવા બંધાયેલા ડેમ, નવી કૃષિ પદ્ધતિઓ, નવી સંચાર વ્યવસ્થા, આ બધું દેશને જોડી રહ્યું હતું. અને હરિયાળી ક્રાંતિ? હા, જ્યારે દેશ અનાજ માટે વિદેશો પર નિર્ભર હતો, ત્યારે હરિયાળી ક્રાંતિએ આપણને આત્મનિર્ભર બનાવ્યા. એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. અને આ સિદ્ધિઓ પાછળ કેટલાક મહાન લોકોનો હાથ હતો. નિઃશંકપણે. ડૉક્ટર હોમી ભાભાના નેતૃત્વમાં ભારતે પરમાણુ ઊર્જાનો શાંતિમય ઉપયોગ શરૂ કર્યો. ડૉક્ટર વિક્રમ સારાભાઈના સ્વપ્ને કારણે ઇસરોની સ્થાપના થઈ. જેણે 1975માં આર્યભટ્ટ ઉપગ્રહથી શરૂઆત કરીને આજે મંગળ અને ચંદ્ર સુધી ભારતનો તિરંગો લહેરાવ્યો છે. બરાબર. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોએ સંરક્ષણ ક્ષેત્રે દેશને મજબૂત બનાવ્યો. આ માત્ર ટેકનોલોજી નહોતી, આ રાષ્ટ્ર નિર્માણનું અભિયાન હતું. તો આખી ચર્ચાનો સાર એ છે કે આઝાદી પછીનો ભારતનો પ્રવાસ અનેક વિરોધાભાસોથી ભરેલો છે. એક તરફ એકીકરણ અને નિર્માણ હતું, તો બીજી તરફ વિભાજન અને વિવાદો હતા. બિલકુલ. સરદાર પટેલ જેવા નેતાઓની દૃષ્ટિએ દેશને રાજકીય રીતે એક કર્યો. ભાષાકીય રાજ્યોની રચનાએ લોકશાહીને મજબૂત કરી, પણ સાથે પ્રદેશવાદનો પડકાર પણ ઊભો કર્યો. આર્થિક અસમાનતા આજે પણ એક મોટી સમસ્યા છે. પણ આ બધાની વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીએ એક આશાનું કિરણ બતાવ્યું. હા, એણે દેશને આત્મવિશ્વાસ અને પ્રગતિનો નવો માર્ગ બતાવ્યો. આ સફર આપણને શીખવે છે કે રાષ્ટ્ર નિર્માણ કોઈ એક ઘટના નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ખૂબ જ રસપ્રદ. તો આ બધું સાંભળ્યા પછી શ્રોતાઓ માટે વિચારવા જેવો એક પ્રશ્ન શું હોઈ શકે? આપણે જોયું કે કેવી રીતે ભાષાએ રાજ્યોની રચનામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી. આજે આ ડિજિટલ યુગમાં જ્યાં પ્રાદેશિક ભાષાઓ અને વૈશ્વિક અંગ્રેજી બંનેનું મહત્વ વધી રહ્યું છે, ત્યાં મને એક વિચાર આવે છે. શું? વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં ભારતની ઓળખને કઈ વસ્તુ વધુ પ્રભાવિત કરશે? આપણી વિવિધ પ્રાદેશિક અને ભાષાકીય ઓળખ, કે પછી ટેકનોલોજી અને વૈશ્વિકરણ દ્વારા સર્જાયેલી એક નવી મિશ્ર ભારતીય ઓળખ? આ બંને વચ્ચેનું સંતુલન જ, મતલબ આવનારા દાયકાઓમાં ભારતનું ભવિષ્ય નક્કી કરશે.